શું લખો છો મોટા ભાઈ ક્યારના? જો ભાઈ આમ સોસાયટીમાં બધાને કહી દીધું છે ને. શેનું? શેની વાત ચાલે છે? આ દશામાના ઉજવણું આપણા ઘરેથી કરવાનું છે એ કહું છું. અરે ભાઈ સાહેબ કહી દીધું છે બધે, પણ અત્યારે શેની યાદી કરો છો એ કહી દો ને. અરે આ બધા મહેમાનોને લિસ્ટ કીધું છે, એને બધાને ફોન થઈ ગયા છે કે નહીં, બહારથી આવશે, સોસાયટી વાળા આવશે, એ બધાને કેવું પડશે ને. એક વાત કહું તમને, હા દશામાના ઉજવણામાં આપણા ઘરે જમવાનું તો ખાલી બધી સ્ત્રીઓને જ કહેવાનું છે, હા એ તો બરોબર છે. એટલે ગોમણીઓ કરે એ. હા પણ તમે સાથે સાથે એવું કહેતા હતા કે આપણે ભજનનો કાર્યક્રમ રાખવો છે, હા હા તો એ રાખવાનો છે કે નથી રાખવાનો? એટલે પૂછવાની વાત છે. ભજનનો કાર્યક્રમ તો હોય જ ને. હા તો રાખવાનો હોય ને તો રાખજો, મને કાંઈ વાંધો નથી. પણ આ પપ્પાના જમાનાનો 3-3 કલાકનો ભજનનો કાર્યક્રમ ના રાખતા હા તમે, પછી લોકો બોર થઈ જાય છે. મોટાભાઈ સાગરભાઈ કહે છે ને વાત બરાબર છે. હા. અને હું શું કહું છું કે આપણે થોડુંક છે ને આધુનિક કરીએ, થોડુંક સોશિયલ મીડિયા ઉપર ને એમાં પણ થોડુંક આપી દઈએ, એટલે છે ને સોસાયટીના કોઈ માણસો બાકી રહી ગયા હોય, કોઈક આપણા ગ્રુપ સર્કલમાં બાકી રહી ગયા હોય તો બધા જોડાઈ જાય એક જાત. હા હા બેટા આપું છું, આવી જાઓ ચા. અને સાંભળો તમે બંને, શું? આ ભક્તિની જગ્યાએ રાખવાની હોય છે. હા એની અંદર આ બધું સોશિયલ મીડિયા બધું નો અંદર ઉમેરવાનું હોય. અરે મોટા ભાઈ સમજવાની કોશિશ કરો, આપણે ભક્તિને ભક્તિની જગ્યાએ જ રાખવાની છે. ભક્તિ કરવામાં આપણે કોઈ ચેન્જીસ નથી કરવાનું, ખાલી એને અપડેટ કરવાની છે, જેના કારણે આ આપણી આસ્થાના પ્રતીક લોકો સુધી પહોંચી શકે, લોકો વધારે પડતામાં જોઈન્ટ થઈ શકે, એ માટે કહું છું. અને આપણે ક્યાંમાં ખર્ચો કરવાનો છે, અને એમ પણ મેં બધું બજેટ ફ્રેન્ડલી કરી જ નાખ્યું છે. હા હા બેટા તું પાણી લઈ આવ ને. અને જો તું સાંભળ ભાઈ, શું? કે આ માતાજીનો જે પ્રસંગ છે ને એમાં દીવો અને રૂની વાટ અને ઘીથી જ થશે. આ તમે આધુનિકતા લાવી અને પેલું લેમ્પ ખોટા અને મોબાઈલની લાઈટ ને એવું બધું નહીં ચાલે. હા અરે એવું થોડી કરવાના હોય, દીવો દીવાની જગ્યાએ જ થવાનો હોય અને વ્હાઈટ અને ઘીનો જ થાય. આ તો કોઈ એમના ઘરેથી લાઈવ આપણો પ્રસંગ જોતા હોય અને એ પોતાના ઘરે ફ્લેશ લાઈટ શરૂ કરે તો 2 નંબરની વાત છે. હા હા લે બેટા પાણી લે. પાણી બહુ ઠંડુ સરસ છે. ભગવાન તમારું ભલું કરે. હા બેટા કોની છોકરી છે? અને અહીંયા સવારમાં ક્યારે જોઈ નથી તને. મોટા ભાઈ મારી વાત સાંભળો તો, આ વખતે આપણે આ ફઈ ફુવા અને મામા મામીને બોલાવવાના હતા, હા. તો એ તો આ વખતે આઉટ ઓફ સિટી છે, તો કેમનું ભેગું કરીશું? હા એ તો બરોબર. રે આ છોકરી ક્યાં જતી રહી? એ તો જતી રહી. કાંઈ પૂછ્યું જવાબ આપ્યો નહીં ને એમને ફટાફટ નીકળી ગઈ. અરે એને પાણી પી લીધું ને જતી રહી. હા. છોડો ને, સરસ ચાલ. આપણી વાત જે અધૂરી હતી એ પૂરી કરો. તો શું કરવું છે, એમને કઈ રીતે બોલાવીશું કે એમને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે કનેક્ટ કરી દઈએ? જો મારી વાત સાંભળો તમે, તમારે જે આધુનિકતા લાવી હોય એ લાવો, પણ ભગવાનની પૂજામાં જરા પણ આમ તેમ ચાલશે નહીં. એમાં મોટાભાઈ કોઈ આમ તેમ નહીં આવે, બધું વ્યવસ્થિત રીતે મેં બધું સેટ કરેલું જ છે. તમે છે ને આ ચિંતા બધી છોડી દો, આ બધું અમારી ઉપર છોડી દો. અમે છે ને એવી રીતે સંભાળીશું કે તમને પણ એવું થશે કે નહીં, મારા ભાઈઓએ જે આ કાર્યક્રમ કરવાનો હતો ને એના કરતા પણ સારામાં સારો કાર્યક્રમ કર્યો. સારું ચાલો તમારી ઉપર છોડી દઉં છું. એ દિશામાં કાંઈ ભૂલચૂક થાય તમને માફ કરજો. ચાલો ફટાફટ તારું આ મોબાઈલ વાળું કામ હોય બધું પતાવી દે. અને તારે કાંઈ વસ્તુ લેવા જવાની હોય ને તો ઘરે પૂછી જો, એટલે એ બધું લઈને પછી તૈયાર કરતા હું લિસ્ટ એકવાર ફરીવાર ચેક કરી લઉં છું. ઠીક છે? એવું હોય ને તો હું ભાભી પાસેથી લિસ્ટ લેતો છું. હા, શું લાવવાનું છે, હા શું નહીં. હા ભાભી હેલો મિત્રો. અલા પણ સાંભળ, મને નથી મજા આવતી આ એંગલમાં. હા, અરે બોલ. એંગલ પરફેક્ટ આવવો જોઈએ તો કઈ વિડિયોની મજા આવે ને. તો કઈ રીતે લવે, ક્યાંથી લવે? હું કહું છું કે એવું કરજો, પેલી સામેની વોલ છે ને હા, એ મને સારી લાગે છે, તો ઉપર ત્યાં લે, એ પરફેક્ટ લાગશે. અરે યાર અરે ત્યાં ક્યાંથી લઉં? ત્યાં પેલા બધા ધર્મેશભાઈના દાદાના અને પપ્પાના ને એના ફોટા લાગેલા છે. હા હા, એ ફોટા ત્યાંથી હટાવવાના નથી.
એ ધર્મેશના મમ્મી પપ્પાના ફોટા છે અને પિતૃના ફોટા જ્યાં હોય ને ત્યાંથી હટાવાય નહીં. તો પછી મારે આ વિડીયો બનાવવું છે એનું શું? આ એક તો એંગલ જરા કઈ સારા નથી લાગતા ને એમે અરે ભાઈ ભાભી આવ્યા છે તો બેસવા તો દો સાહેબ. બેસો બેસો ભાઈ. એક મિનિટ પણ ચાલ લઈ લે ને. હાલ. હાય ભાઈ બેસો જો. છે. હાય અમે જો આજે જાગરણ છે જાગરણ જ છે ને આઈ થિંક સો. હા જાગરણ નથી દશામાનું ઉજવણું હા છે. અમારે દશામાનું ઉજવણું છે તો આજે અમે લોકો બધી તૈયારીઓ કરી રહ્યા છે તમે જોઈ શકો છો. જો આપણે શું બનાવે છે આપણે હા બસ તોરણ બનાવી દો. તોરણ બનાવીએ છીએ. ઓકે પછી એંગલ ચેન્જ કરીએ. રાધીબેન બીજું બધું તો ઠીક. હા તૈયારીઓ કેટલે પહોંચી છે? તૈયારીમાં તો હવે લગભગ કઈ જ બાકી નથી. આખું લિસ્ટ તૈયાર કરી દીધું છે અને બધાને કહી દીધું છે જેટલા જેટલાને બોલાવવાના હોય ને એ બધાને. અને મારામાં તમારે જોવાનું જ ના હોય, ચિંતા જ ના કરવાની હોય. કહી દીધું એટલે સોશિયલ મીડિયા શું હવે કામ? તો સોશિયલ મીડિયા છે, બધાને વોટ્સઅપ કરી દેવાનું. હા પણ એ તો સોશિયલ મીડિયા આજકાલ આવ્યું. બાકી તો કંકોત્રી દેવા અમારા સમયમાં જો કોઈના ઘરે ન જતા ને તો ઈ હારા લગનમાં ન આવતા એટલું ખોટું લાગી જતું. સાચી વાત છે રાધીબેન. અને આમ પણ ટેકનોલોજી ગમે એટલી આગળ વધી જાય પણ માણસાઈ થોડી ભૂલી જવાય. આવરો જાવરો તો બંધ થઈ ગયો છે ફોનના શું કારણે. વાત કરો છો? અરે અમે અત્યારે વોટ્સએપ પર બધાને કોન્ફરન્સમાં લઈને વાત કરી અને બધાને કહી દીધું. હા બેન. જ્યારે વાત થઈ જાય તો શું? તમારી વાત ખોટી નથી પણ કદાચ એ જ લોકો રૂબરૂમાં મળ્યા હોય તો કેટલી મજા આવે. હા પણ હવે ક્યારે મળાય ક્યારે નહીં. અત્યારે કે કોઈ પાસે ટાઈમ છે? સારું તમને મજા આવે એમ. અને અમે લોકો તો છે ને આ દશામાનું જે આપણે ઉજવણું કરીએ ને એ તો અમે YouTube માં લાઈવ કરવાના છીએ. હા એ મજા આવશે. પણ મને જ્યાં સુધી ખબર છે ધર્મેશભાઈને આવું કઈ નહીં ગમતું હોય હે ને? સાચી વાત છે. ધર્મેશને આવું કઈ જ નહીં ગમે. અને આમ પણ અત્યારે તો મને એ જ નથી સમજાતું કે લોકો કથા સાંભળવા જાય છે કે વિડીયો ઉતારવા જાય છે. અને કથા સાંભળવામાં તો કોઈનું ધ્યાન હોતું જ નથી. આવી રીતે આમ ફોન હોય એ પોતે દેખાતા હોય, થોડી વાર થાય તો બાપુ દેખાતા હોય. બાપુ શું બોલે એનું મહત્વ ન હોય, પણ એ કથાની અંદર પોતે સાંભળવા બેઠા છે એવું લોકોને દેખાડવું ને એનું મહત્વ છે. સાચું કહું ને તો હું તો એમાં માનું છું કે તમે ભક્તિ કરો ને એની માટે સાચા મનની જરૂર હોય છે. લોકોને દેખાડો કરવાની કોઈ જરૂર નથી હોતી. અરે 10 રૂપિયાનું ઘાસ ખવડાવીને 20 ફોટા પાડવાના અને એ પાછા ફેસબુક ઉપર અપલોડ કરવાના. અરે ગરીબ માણસોને 5-5 રૂપિયાના ભૂંગળા ખવડાવવાના, એ 50 રૂપિયાના પડીકાના કેટલા તો ફોટા પાડીને મૂકવાના. આ મને કે ધર્મેશને તો ગમતું જ નથી અને આ બા બાપુજીને તો આવું જરાય નહોતું ગમતા. આ એક જ ફોટા છે બોલો. ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ ના જમાના તો હતા ને પણ તોય નથી પાડે તો નથી જ પાડે. વાત તો સાચી છે તમારી. સાચું કહું હું પણ ભટકી ગઈ હતી. પણ એવું નથી કે આ સોશિયલ મીડિયા એટલું ખરાબ છે, પણ તમારી વાત એ સાચી કે આ સોશિયલ મીડિયાથી આપણે જેટલા પણ કનેક્ટ રહીએ છીએ ને તો લોકો સાથે એટલું એમ કનેક્ટ નથી રહી શકતા. મીન્સ કે તમારી સાથે બેસીને વાત કરવી કે તમે જેમ કહ્યું કે ભક્તિ ભાવમાં બેસવું, પ્રાર્થના કરવી. ખરેખર તો સાચા મનથી મેં ક્યારે પ્રાર્થના નથી કરી. ઠીક છે તો હવે છે ને આપણે આ ફોનમાં જેટલું જેટલું તમે કર્યું ને એ આ બધું ડિલીટ. ડિલીટ ક્યાં કર્યું પણ? અરે આપણે તો મનથી ભક્તિ કરવાની છે. હવે જાઓ પેલા ફૂલવાળાનો ઓર્ડર આપવાનો છે, જલ્દી પતાવો. અને પ્રસાદી પણ બનાવવાની છે ને. હા એ તો હું આપી દઉં. વિરાટ તું એક કામ કર, તું ને બેન પ્રસાદી બનાવો. ચાલો તમારા હાથની પ્રસાદી ખાઈ ખાઈશ. લ્યો ડિલીટ થઈ ગયું. પાછું બનાવવાનું હોય તો કહી દેજો. આ તો ખોટું જ હતું હો. પાછું બનાવી આપજો. રિસાયકલ બિનમાં છે ને આવી ગયું પાછું. જો આપણે છે ને ઇન્વિટેશન રીલ્સ પેલા આ રીતની બનાવશું, બરાબર? આજે ને પછી આરતીની રીલ્સ બનાવશું, બરાબર? બસ આરતીની પછી આગળ કઈ બોલવાનું મૂકવાનું કે નહીં? આમ નહીં. આપણે જો આરતીની રીલ્સ બને ને પછી સોશિયલ મીડિયા પર બધાને આપણે જોઈશું અને લાઈવ તો કરીશું કે લાઈવ આરતીમાં બધાને જોઈએ તો કેવી મજા આવશે. હા તોય ચાલશે, લાઈવ કરી દેવાની આરતી બધા જોડાઈ. એ ખરેખર અને સાચું કહું સોશિયલ મીડિયા વગર મને તો એક મિનિટ ના ચાલે. હા શું કરો છો તમે? તમે અહીંયા મદદ કરવા માટે આવ્યા છો કે રીલ્સ બનાવવા માટે? અને બેન બા તમે આવ્યા ત્યારથી આ જ કરો છો. મદદ જ કરીએ છીએ પણ અમે અરે
અરે આ સોશિયલ મીડિયા છે ને હમ. એ બહારના લોકો પણ આપણી સાથે જોડાશે અહીંયા જે અહીંયા નહીં આવી આપણે અહીંયા શકે ને શ્રદ્ધા માટે આવ્યા છે, સોશિયલ મીડિયા માટે નહીં. બંધ કરો બંને. નેહા હા સોસાયટીમાં બધાને કહેવાનું હતું એ કહેવાય ગયું છે કે બાકી છે? કહેવાય ગયું ને એટલી વારમાં? હા, એટલી વારમાં ને વાર શું લાગે ભાઈ? અલા વોટ્સએપ કોલિંગ કરીને બધાને જોડી દીધા હતા. અમે કોન્ફરન્સ ની બધા સાથે વાત કરી લીધી અને હા કાર્ડે બનાવી દીધા, બધાને મોકલી દીધા છે. પણ અહીંયા સોસાયટીમાં ગયણા ગાંઠા તો ઘર છે. અરે ઘરે જઈ જઈને કહી દેવાય ને, કેટલી વાર લાગે? સાચી વાત છે આદિબેન. પણ બેન ત્યાં જાઓ ને એમાં ટાઈમ વેસ્ટ કરવો એને કરતા આમાંથી ડાયરેક્ટ મોકલી દે, બધાના પ્રશ્ન મોબાઈલમાં જ વહી જાય. હા અરે આપણા ઘડિયા એવું કહેતા હતા કે કોઈના ઘરે કંકોત્રી દેવા ન ગયા હોય ને લગ્ન પ્રસંગની, તો એ આપણા ઘરે લગ્નમાં ન આવતા. હા તો ક્યાં એટલું આખું જવાનું હતું? ઘરે ઘરે જઈને ખાલી કહેવાનું જ હતું ને. અને ભાવથી કયો અને આ તમારા મીડિયા બીડિયા હું એમાંથી કયો તો ફરક ઘણોય પડે. ભાવથી જ કહેવાય ને. આપણે એમને આમંત્રણ આપીએ ત્યારે જ આવે છે ને. અને શું કામ ખોટા પગ દુખાવાના ચાલીને જઈને? હું તો એમ કહું છું કે આટલું સ્પીડ થી કામ થતું હોય. આ જો કેટલું મસ્ત કાર્ડ બન્યું છે. પ્રસાદની તૈયારી થઈ ગઈ? હા, મને જેટલું કીધું તો એટલું થઈ ગયું છે. બાકી તમે કે જેટલું આગળ હું કરી નાખીશ. એ ઓનલાઈન માં એક ઓળખાણમાં છે. તમે કહેતા હોય તો ઓર્ડર આપી દો, ઓનલાઈન આવી જશે. ભગવાને બે હાથ આપ્યા છે નેહા. તું આ ઘરની વહુ છે તો બધું ઓનલાઈન મંગાવવાનો કોઈ મતલબ નથી. હું માનું છું કે તારા પપ્પાને લોકો પૈસા વાળા છે, તમે લોકો ત્યાં બધું ઓનલાઈન મંગાવી લેતા હતા, પણ અહીંયા ધર્મેશને આ બધી વસ્તુ નથી ગમતી. જો ઓનલાઈન બોનલાઈન નું કહેશો તો ખોટા ગુસ્સે થશે. તે હાથે જ બનાવેલી હોય ને. થોડી કઈ બીએફ શું કે અમારે કેવું હવે? બેન બા, રાધીબેન નો કહેવાનો અર્થ એવો છે કે આપણા ઘરે પૂજા છે તો આપણે બધું કરવું જોઈએ. જો સારા પ્રસંગો એટલે જ તો આવતા હોય છે કે આપણે બધું હાથે કરી શકીએ. બાકી તો બજારમાં બધું મળે જ છે. અત્યારે તો લોકોય મળે છે બજારમાં. અને સાંભળ, સાડી પહેરી લેજે. સાડી? અરે યાર મને સાડી ના ભાવે યાર. તમે એમના ભાઈ છો, ભલે હસી હસીમાં કે ગમે તે રીતે થોડું ઘણું સમજાવો તો વધારે સારું. ડ્રેસ પહેર્યો છે ને, શું ખોટું છે? સાડીની શી જરૂર? તમે પહેરો છો ને સાડી, તમે તો ડ્રેસ પહેર્યો છે તો પછી. ત્યારે તો હું પણ સાડી જ પહેરવાની છું. હું તો લઈને પણ આવી છું. પણ હું લોંગ પેલો આવે છે ને ગાઉન ટાઈપના, અત્યારે કેવા સરસ નીકળ્યા છે, હું એ લઈ આવીશ, હું એ પહેરીશ. ચૂંદડી વગર કઈ નહીં, તમને જે સારું લાગે. ચલો છોડો, ચલો આપણે શિવાની તૈયારી કરી. સારું, કઈ હોય તો કેજો પાછા. સારું, જો હું કહું છું એ લોકો પ્રસાદી બનાવે ને. એ હા યાર, પ્રસાદી બનાવશે. ચાલ ચાલ તું લાવ્યું. હા ચાલ ભાવેશ, સાંભળ મારી વાત. તને જે મેં આખી પીડીએફ બનાવવાનું કીધું હતું એ પીડીએફ તૈયાર થઈ ગઈ કે નહીં? હા એ તો તૈયાર થઈ ગઈ ને, જો મેં સેન્ડ કરી. હે પેલો પૂજાપાનું લિસ્ટ આપ્યું હતું એ તમે લોકો લઈ આવ્યા? અરે મંગાવી લઈશું. ક્યારે મંગાવી લેશો? એટલો બધો ટાઈમ નથી. આમ લાંબા ટાટિયા કરીને પડ્યા છો તો જલ્દી જઈને લઈ આવો ને. પણ અરે પણ કામ જ કરીએ છીએ અને એ પણ આપણું જ. અને પેલું છાસ દૂધ વાળાનું કીધું તું એ પેલું તબેલામાંથી લાવવાનું છે અલગ છે ને બાટલી લાવવાની છે અલગ છે. બધું આવી જશે. બધું થઈ જશે, તમે ટેન્શન ના લો, બધું સેટ કરી નાખ્યું છે. હા, બધું સેટ કરી નાખ્યું છે આ લોકોએ. બધું સેટ કરી નાખ્યું છે. શું થયું? તમે કેમ રાડારાડ કરો છો? પણ હું રાડારાડ નો કરું. આપણી સોસાયટીમાં મૂળ 5 થી 10 ઘર છે. ત્યાં જવાનું મેં પહેલા શું કીધું તું કે રૂબરૂ જઈને બધાને આમંત્રણ આપવાનું છે કે માતાજીની પધરામણી અને જેની વિધિ જે છે ને એ બધી આપણા ઘરે છે એટલે બધાએ આવવાનું છે. તો આ હું સાંભળું છું. હમણાં મને ઓલા રવજીભાઈ મળ્યા એ કે તમારા ઓલા ભાઈએ બધા મને સોશિયલ મીડિયા પર જો કાર્ડ મોકલી દીધું. રૂબરૂ જવાનો ટાઈમ નથી કોઈની પાસે. અરે પણ ભાઈ એમાં ખોટું શું છે? આમ પણ અમે વોટ્સએપમાં વિડીયો મતલબ રીલ્સ બનાવીને પણ શેર કરી દીધી હતી, કાર્ડ પણ બનાવીને મોકલી દીધું હતું. હવે રૂબરૂ જઈએ કે પછી આવી રીતે આમંત્રણ કરીએ, મતલબ આવી રીતે આમંત્રણ આપીએ તો એમાં વાંધો શું? બસ તમારી આ બધી આ ઓનલાઈન અને સોશિયલ મીડિયાની જે ઘેલછા છે ને એ જ ખોટી છે તમારી. અરે પણ જે કામ 5 મિનિટમાં પતતું હોય એની પાછળ 50 મિનિટ બગાડવાની શું જરૂર છે? જેમાં જે કામની અંદર 100% લાગણી દેખાતી હોય ને તમારા 5 મિનિટના કામમાં ન દેખાય, હા. લાગણી ન દેખાય, ભાવ ન દેખાય. હું ના પાડતી હતી ને તમને લોકોને કે રેવા દો, ધર્મેશને નહીં ગમે, પણ તમે લોકો માન્યા નહીં. જોયું ને અત્યારે સોસાયટી વાળા રવજીભાઈએ ચોખ્ખું કીધું કે તમને લોકોને બે પગ લઈને અહીંયા ઘરે આમંત્રણ આપવાનો પણ પણ બેન time એમાં એવું હતું કે અમને એમ કે આપણે WhatsApp માં મોકલીએ તો એ સમયમાં આપણે બીજું કંઈક કામ કરીએ. એટલે એક સાથે બે શું કામ એવા થાય. તમે બિઝી થઈ ગયા છો? મેં જોયા હમણાં પગ લાંબા કરીને બે હુતા હતા. હું બીજું તમે કામ કરી દીધું એમાં? બંનેને કામ સોંપ્યું છે. એકને પૂજા બોલાવવાનું અને આ
દહીં ને દૂધ ને છાશ ને એવું બધું લાવવાનું. હા, ઈ તો મને એવું લાગે છે કે આ મારાથી બંને ઈ ઓનલાઈન મંગાવી લેશે એવું મને લાગે છે. મંગાવી લીધું. હવે તો મને એવું લાગે છે કે કોઈ ઘરમાં ગુજરી જાય ને એની જે નનામીનો સામાન હોય ને ઈ આ ઓનલાઈન મંગાવશે અરે એવું લાગે પણ છે. સારા કામમાં આવું બધું શું કામ બોલો છો? તો પણ હું છે કોકને આમંત્રણ આપવું તો સોશિયલ મીડિયામાં, ક્યાંક વસ્તુ મગાવી સોશિયલ મીડિયામાં, કપડાં મગાવવા સોશિયલ મીડિયામાં, ક્યાંક વસ્તુ મગાવી તો નવું હોય ને ક્યાંક પોટર કે આ એમાં વસ્તુ મગાવેલી. બોલો આ તમે વિચાર તો કરો. અરે પણ ભાઈ, અત્યારના સમયમાં વ્યક્તિ માટે સૌથી મહત્વનું વસ્તુ છે ટાઈમ, સમય બચતો હોય એવું કામ થઈ શકતું હોય ને તો એ કરાય જ. જો ભાઈ, મને એ તમારે જેમાં જે કરવું હોય એ કરજો, બાકી આ માતાજીના કામની અંદર મને આ બધું ઓનલાઈન ચાલશે નહીં. જે જોઈએ એ બધું જોશે મારે. તમને ખબર જ છે કે અમે લોકો આ ધાર્મિક વસ્તુમાં કેટલું બધું માનીએ છીએ. હવે ભગવાનનો મહાપ્રસાદ બનાવવાથી લઈને દરેક વસ્તુ જાતે કરવામાં માનીએ છીએ. હવે આ બીજા થ્રુ કામ કરાવવું, આ પોર્ટર આપવા વાળા, આ બધું કોણ કેવા ક્યાંથી અને આ બધું આપ સમજો છો તમે. એટલે ધર્મેશને નથી ગમતું તો નથી ગમતું એ કામ શું કામ કરો છો તમે? હવે મારે કઈ નથી સાંભળવું. આને સાંભળો. આ માતાજીનો જે પ્રસાદ બનાવવાનો ઈ તમે ઓનલાઈન નથી મગાવ્યો પાછો? ઓનલાઈન જ આવવાનો હતો પણ આ તો મેં ના પાડીને એટલે તમારી આ લાડકી બહુ એ તો એવું જ કહેતો હતો કે આપણે ઓનલાઈન મંગાવી દઈએ. મેં કીધું હાથે બનાવેલું તો કે એ લોકો પણ હાથે જ બનાવે છે. હાશ, ચલો સદબુદ્ધિ આવીને એટલી વાત તો માની કે માતાજીને જે ધરવાનો પ્રસાદ છે ઈ તો આપણા ઘરે ચોખ્ખા થાય વ્યવસ્થિત થઈને બનાવશો તો માતાજી સુધી પહોંચશે. બાકી બધું ઓનલાઈનમાં તો તમે રંગાઈ જ ગયા છો. રંગાવ નથી. શું એ ગુસ્સે થઈ ગયા? તમે ઊભા થઈને પેલું પૂજા પાવાળું પતાવો. જાઓ ઊભા થાઓ. જાઓ જલ્દી. ચાલ ભાઈ ચાલ. અને મેં કીધું એ તમારું કામ પણ પતાવજો. જાઓ. ટાળી ગયા છે. જે વસ્તુ 5 મિનિટમાં થાય એની પાછળ 5 કલાક ખર્ચવા. તમે પણ નેહાને સમજાવજો કે ભગવાનના કામમાં સાડી ને એવું પહેરે. આ ઘરની વહુ છે અને ક્યારેક જ પહેરવાની હોય. બાકી તો આમ તો એની જિંદગી એના હિસાબે જ જીવે છે. જો મારાથી વધારે કહેવાય ગયું હું તો માફી માંગુ છું, પણ તમે સમજો. ના, તમે ટેન્શન ન લ્યો, એની જવાબદારી મારી. હું એને સમજાવી દઈશ. ઠીક છે ભાઈ. સારું, ચાલો. હું નેહા પટેલ. જો અમે લોકો અહીંયા માતાજીનો ઉત્સવ છે દશામાનો, તો અહીંયા ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છે. અને હા, રીલ્સ તમારા સુધી પહોંચે તો અમારા સાથે પાછા જોડાતા રહેજો. અને હા, લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પાછા ભૂલતા નહીં. હા બેટા, આપો 1 મિનિટ. કંઈ નહીં, નાની મસ્તી ટેમ્પી આવી છે, સરસ છે, ક્યુટ છે, તમને બતાવી. અને હા, માતાજીની મૂર્તિ લાવ્યા છે, એટલી સરસ છે કે વાત નહીં પૂછો. દીદી પાણી આપો. આપો બેટા, 5 મિનિટ ખાલી. અરે હા, તો ઓકે, જો આ અમારું ઘર છે અને અહીંયા જ અમે લોકો મસ્ત મજાનું આયોજન કરી રહ્યા છીએ. દેખાતું હશે તમને લોકોને. દીદી પ્લીઝ પાણી આપો. મને બહુ તરસ લાગી. જો આ અમારા ઘરનું લોકેશન છે અને અહીંયા જ હું તો કહું છું તમે લોકો પણ આવજો. અહીંયા અમારે ત્યાં ઉત્સવમાં તમે તમારી હાજરી આપી શકો છો. અમને પણ ગમશે. થેન્ક યુ સો મચ. એક મિનિટ યાર, આ તું મારો ફોન લઈને જ્યારે હોય ત્યારે તો રીલ્સ બનાવવા માંડે છે. થોડુંક બાકી હતું. મેં ચાર્જિંગમાં મૂક્યો હતો, તો એમાં ચાર્જિંગ નથી એટલા માટે. મારો ફોન મેં ચાર્જિંગમાં મૂક્યો છે ને તારા ફોનમાં રિઝલ્ટ સારું છે એટલા માટે આ લઈને આવી. આ પણ મારે તારી સાથે કંઈક વાત કરવી છે. શું વાત કરી છે? બોલ ને. ઉપર હું આ જરા શેર કરી દઉં. એ પછી કરજે, પેલા હું લાઈવ હતી યાર. એ હું કરી દઉં. લાવ. આપું છું પણ. લે પકડ, લે તારું જા. હવે મને એ કે તારે ઉજવણાના દિવસે પહેરવાનું શું છે? ડ્રેસ. એક વાર તો કહ્યું કે હું ડ્રેસ પહેરીશ અને મને ક્યારે તે સાડી કહેતા છું. આ મેરેજમાં એક વખત આ ઘર ચોળું પહેર્યું હતું. અરે બાપરે, એમાં પણ એટલી થાકી ગઈ ને કે વાત નહીં પૂછ. મારથી નહીં પહેરાય હો બગા. જો બેન, મારી વાત સાંભળ. તું મારી બેન છો એટલે મારે તને વધારે કંઈ નથી કેવું. મને ખબર છે હું તારી બેન છું. પણ તને ખબર છે ને કે મમ્મી પહેરે છે, તારા ભાભી કોઈ દિવસ નથી સાડી પહેરી, તો એ બી પહેરે છે. હા તો હું ક્યાં ના પાડું છું? જેને પહેરવાનું ગમે છે, જેને પહેરવાનો શોખ છે ભલે ને પહેરે.
મને નથી ગમતી. મીન્સ કે મને વજન લાગે સાડી, અને આ કોણ આમાં પકડીને સંભાળ પડી વળી ગઈ તો ઠેસ લાગીને. અરે પણ તારા ઘરે બધા મહેમાન આવશે, સગાવાલા બધા આવશે. તું મારો ભાઈ છે કે યાર, આ લોકોની તો ઉપરાણું લેવા આવે છે. મારો ભાઈ છે ને, તારે મારું ઉપરાણું લઈને બોલવું જોઈએ. શું તું પણ કાલે સવારે બધા મહેમાન આવશે તો નામ તો અમારું જ આવશે ને, કે એન માના ઘરેથી એને સાડી પહેરતા નહીં શીખવાડ્યું હોય. માનું નામ નહીં લેવાનું હો વચ્ચે, માનું નામ નહીં. માએ કઈ નથી કહ્યું, આ મારી છે, આ મારી મરજી છે સાડી પહેરવી કે ના પહેરવી, બરાબર છે? તે ખોટી વાર્તા ના કરીશ. તું જાણી જોઈને ને માને ને બાપને વચ્ચે ના લે. શરમ નહીં આવતી? શરમ તને નથી આવતી? જે હોય તે ઉજવણા દિવસે સાડી પહેરવાની છે એટલે પહેરવાની છે. તું ક્યાંથી આવો થઈ ગયો પણ? વાહ, તું મારો ભાઈ છે અને આપણે બંને તને ખબર છે સોશિયલ મીડિયા પર રીલ્સ, આ તું મને કે સાડી પહેરીને રીલ્સ બનાવતા ફાવશે? મને નહીં ફાવે યાર. પરિવારી ગઈ તો મેં તને બધી વાતમાં સપોર્ટ કર્યો છે ને. હા તો આ વાતમાં કર ને પ્લીઝ. તમારી એક વાત માન. પ્લીઝ ભાઈલું. નહીં, આ વાત તારે માનવી પડશે. નીકળ અહીં. નીકળ. લેલા ફોન આપતો જા. હું જાઉં છું જા, પણ તારે જા. સાડી પહેરવી પડશે. કેમ? કેમ કે એ આપણી સંસ્કૃતિ છે. વિચારીશ. તું જા. જા એમ કીધું ને. હા પાડ પેલા. હા પાડ ના હમણાં હું જો તારી બધી રીલ્સ ડિલીટ કરી નાખું. ઓય નો. હા પાડ. પહેરીશ ને? પેરિસ ચા વેણ્યા બસ એમ. સીટ. તું ચીબાવલો. તમે લોકો આ બધા ફૂલ ને લાવવાનું કીધું. આવી ગયું છે આ જો આ. અને જો ભાઈ આ વખતે તો છે ને આ લાલટેન પણ લાવીએ છીએ. આ વખતે તો આખા ઘરને છે ને એવી રીતે સજાવી દઈશું ને કે લોકો જોતા રહી જશે. અરે તમે લોકો સમજતા કેમ નથી હું શું કહેવા માંગુ છું તે? શું? આ માતાજીનો પ્રસંગ છે, માતાજીની વાત છે, અને આ બધું શું છે? આ ફૂલ કહેવાય? આ તું જો તો આ ફૂલ છે. ભાઈ અમે પણ માતાજીની ઉજવણી માટે જ આ બધું કરી રહ્યા છીએ. અરે શું ઉજવણી કરો છો તમે લોકો? આ પ્લાસ્ટિકના ફૂલથી માતાજીની ઉજવણી થશે? તમે લોકો કોઈ હું શું કહેવા માંગુ છું તમે લોકો સમજતા નથી કોઈ. અરે પણ ઓલા ફૂલ લાવીએ તો બપોર થાય ત્યાં સુધીમાં તો ઘરમાઈ જાય છે. તો અમે વિચાર્યું કે એના કરતા આર્ટિફિશિયલ ફૂલ હશે તો આખો દિવસ ઘર સારું લાગશે. અરે ભલે 2 કલાકમાં કરવાઈ જતા, પણ માતાજીની આરાધના કરતા હોય ત્યારે સાચા ફૂલ સાથે થતી હોય છે, આ આર્ટિફિશિયલ ફૂલથી નહીં. તમે લોકો કોઈ સમજવા માંગતા નથી. પણ ભાઈ આપણે મંદિરમાં પૂજા કરવા માટે તો સાચા ફૂલ જ લાવ્યા છીએ ને. આ તો ખાલી ડેકોરેશન માટે છે. જો તમને લોકોને કદાચ લાગતું હશે કે હું વારે તમને લોકોને ખીજાવું છું. આ માતાજીના કામની અંદર તમે જે સોશિયલ મીડિયાનો ઉમેરો છો, આ પ્લાસ્ટિકના ફૂલ લાવો છો, એટલે તમને કદાચ 100% મારી વાત તમને કડવી લાગતી હશે. પણ તમે એકવાર વિચારો હું શા માટે આ બધું કહું છું. તારા ભાભી જ્યારે લગ્ન કરીને આ ઘરમાં આવ્યા ને ત્યારે તું સારી રીતે જાણે છે કે આપણી પાસે શું હતું શું નહીં. પણ સાચા દિલથી, સાચા હૃદયથી તારા ભાભીએ દશામાની વ્રત કર્યું, એમની પૂજા કરી. ત્યારે કોઈ આવું સોશિયલ મીડિયા નતું કે નતા આર્ટિફિશિયલ ફૂલ. જો તમે ખરેખર માતાજીને માનતા જો ને તો હું સમજી શકું છું કે આજનો સમય સોશિયલ મીડિયા યુગનો છે. તમે એનો યુઝ કરો એની કોઈ ના નથી, પણ સાચા હૃદયથી માતાજીને માનો, માતાજીનું પૂજન કરો. અને આપણે અત્યારે જે રીતે જીવી રહ્યા છે, જે આપણી પાસે છે ને, દશામાની આપણી ઉપર કૃપા છે કે જ્યારે સાચા મનથી તારા ભાભીએ એના બધા વ્રત કર્યા છે, એના ઉપવાસ કર્યા છે, એની પૂજા કરી છે, ત્યારે આપણને આ ફળ મળ્યું છે. અને તમને લોકોને અત્યારે મારી વાત બધી કડવી લાગતી હશે, પણ આ સાચું છે. જો આ તમારા સોશિયલ મીડિયાનું ખરાબ નથી કહેતો, પણ જ્યારે માતાજીની પૂજા થતી હોય છે, એની વિધિ થતી હોય છે, ત્યારે આપણે શાસ્ત્રોના નિયમ પ્રમાણે કરવું જોઈએ. હા, સોશિયલ મીડિયા એની જગ્યાએ સાચું છે, એની ના નથી, પણ જ્યારે આપણે પૂજા વિધિ કરતા હોય, માતાજીની આરાધના કરતા હોય, ત્યારે સોશિયલ મીડિયાને થોડા સાઈડ પર મૂકીએ અને સાચા ભક્તિભાવ, સાચું મન પરોવી અને આપણે માતાજીની પ્રાર્થના કરીએ. બસ મારું તમને એ જ કહેવાનું છે. હા ધર્મેશભાઈ, તમારી આ વાત સાચી છે. હવે અમને સમજાઈ ગયું છે કે ખરેખર
વ્યક્તિ વિચારોથી મોડર્ન થાય એમાં કઈ ના નથી. સોશિયલ મીડિયા સાથે એને કનેક્ટ પણ રહેવું છે, પણ જ્યારે વાત પોતાના તહેવારોની આવે કે પોતાના ધર્મની આવે ત્યારે શાસ્ત્ર પ્રમાણે એની સાથે જોડાઈને રહેવું ને એ પણ જરૂરી છે. હા મોટા ભાઈ, હું છે ને ફૂલ ને એવું બધું અત્યારે જ લઈ આવું છું, અને હવે છે ને આગળનો જેટલો પણ કાર્યક્રમ છે ને એ તમે કહેશો ને એમ જ થશે. હા મોટા ભાઈ, તમે જેવી રીતે નક્કી કર્યું છે ને હવેથી એવું જ થશે. સાચું. ચાલો ફટાફટ બધી વસ્તુ લઈ આવો અને હું તૈયાર થઈને આવું છું બધા. હા અરે વાહ, ખૂબ શાંતિથી અને રંગે ચંગે માતાજીનો આ પ્રસંગ આપણે બધાય સાથે મળીને ઉજવ્યો. બહુ મજા આવી ગઈ. નહીં, ખરેખર શરૂઆતમાં મેં તમને લોકોને બધાને જે ખીજાણો તમારી વચ્ચે મેં ઉગ્ર સ્વભાવથી વાત કરી ત્યારે મને પણ થોડું દુઃખ લાગ્યું, પણ જ્યારે તમે લોકો સમજ્યા અને બધા જ ખૂબ સરસ રીતે માતાજીના આ પ્રસંગની અંદર સાથ સહકાર આપ્યો, ખૂબ તન મન અને ધનથી મન લગાવીને આપણે માતાજીનો પ્રસંગ ઉજવો એટલે ખરેખર ખૂબ આનંદ થયો. હા, પણ તમે તમારી જગ્યાએ સાચા હતા. અમે ખોટા તો નહોતા જ, પણ એમ કે સાચું કહું બહુ સારું લાગ્યું. પેલું કહેવાય ને કે આપણે સોશિયલ મીડિયા સાથે ભલે જોડાયેલા હોય, જ્યારે એની સાથે દિલથી કનેક્ટ થયા છે તો પછી આપણે મંદિરમાં જ્યારે બેસીએ છીએ ત્યારે ભગવાન સાથે કેમ નહીં? અને ખરેખર આવો વિચાર આવ્યો તમે કહ્યું ને પછી, અને જ્યારે અમે મંદિરમાં પોતાની અંતરાત્માથી બેઠા ને ત્યારે ખરેખર કહું બહુ સારું લાગ્યું, અને એવું લાગ્યું કે માતાજી સાક્ષાત આપણી સાથે છે. સૌથી પહેલા તો મોટા ભાઈ ભાભી તમને થેન્ક યુ સો મચ. આ તમારો આભાર માનું ને એટલો ઓછો છે. અને મોટા ભાઈ સાચું કહું ને તો તમે અમને ખીજાયા, અમારા પર ગુસ્સો કર્યો ને એ ખૂબ સારું કર્યું, જેથી કરીને અમને સાચી શ્રદ્ધાની અને સાચી ભક્તિની ખબર પડી કે સાચી ભક્તિ કરવી હોય અને ભગવાન સાથે જો સાચે જ મન લગાડવું હોય ને તો સોશિયલ મીડિયાથી દૂર થવું જ પડે. કઈ નહીં, તમને લોકોને એટલી વાત સમજાણી ને એ જ અમારા માટે બહુ મોટી વાત છે કે તમે લોકો સમજ્યા, હકીકત શું છે એ માની. તો બસ હું પહેલેથી જ કહેતો આવું છું ને હજી પણ કહું છું કે અમે સોશિયલ મીડિયાના વિરોધી નથી, પણ ભક્તિ ભક્તિની જગ્યાએ છે અને સોશિયલ મીડિયાની જગ્યાએ છે. અને સાચું કહું તો આ દશામાની કૃપા છે કે આજે આપણે બધા અહીંયા એક સાથે છીએ, અને એ પણ સોશિયલ મીડિયા છોડીને અમે તમારી સાથે બેઠા છીએ. બાકી સોશિયલ મીડિયા છોડવું અમારા બસની વાત જ નથી. મારી દિરાણી સાડી પહેરે અને રીલ્સ ને ફોટા અપલોડ ન કરે એવું બને ખરું? કોઈ દિવસ ના બને, કારણ કે એને તો આખા દિવસમાં 4 થી 5 રીલ તો જોઈએ જ. તો મને નવાઈ લાગે છે ને. હા, તમને બધાને તો નવાઈ જ લાગશે ને. તમને ખબર છે ચમત્કાર થઈ ગયો, અને માતાજી સપનામાં આવ્યા હતા. હા, માતાજી મને સપનામાં આવ્યા અને મને દર્શન આપ્યા. બેટા બેટા નેહા, તમે કોણ? મને ન ઓળખી? હું તારી પાસે પાણી માંગવા આવી હતી. હા, પણ તમે છો કોણ? હું દશામાં. હેમા, તમને ના ઓળખી શકી. આટલા દિવસથી તમારી ઉજવણીની તૈયારીઓ કરતા હતા, પણ બસ ખાલી ઉપર છેલ્લી તૈયારીઓ કરી ક્યારેય મનથી તમારું સ્મરણ નથી કર્યું. માં, હું ધન્ય થઈ ગઈ કે તમે મને દર્શન આપ્યા. જય મારી દશામાં. આજના આધુનિક યુગમાં લોકો જ્યારે ભગવાનની ભક્તિ કરતા હોય છે ને ત્યારે ભક્તિ કરતા સોશિયલ મીડિયા પર વધારે ધ્યાન હોય છે. હું તને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે જ્યારે તું મારી ભક્તિ કરે ત્યારે તારું ધ્યાન ફક્ત મારી ભક્તિમાં જ રહેવું જોઈએ, તો જ તે સાચા હૃદયથી મારી ભક્તિ કરી એવું જણાશે. હા, આ આધુનિક જમાનામાં
ટેકનોલોજીમાં એટલા ગાંડા થઈ ગયા છે અમે લોકો કે ભગવાન અમારી સામે હોવા છતાં, અમારી વચ્ચે હોવા છતાં પણ અમે એને નથી ઓળખી શકતા. બસ મને માફ કરો ને મને આશીર્વાદ આપો માં. તમે હંમેશા અમારી સાથે રહેજો માં. જય માતાજી મારી, જય માં મારી દશામાં. માં, માં, જય માં મારી દશામાં. હું તો સોશિયલ મીડિયામાં એટલી બિઝી હતી કે આ ભગવાન અને ભક્તિભાવ સાવ ભૂલી ગઈ. મને તેમાં જ હતું કે ભગવાન ખાલી નામના છે, નામમાં છે, પણ ખરેખર કહું અને દશામાએ દર્શન આપ્યા. હું ભાગ્યશાળી છું કે મને માતાજીએ દર્શન આપ્યા. બોલો દશા માત કી જય. જે ભક્તો સાચા હૃદયથી મારી ભક્તિ કરશે હું સદા એમની સાથે રહીશ.